રાજકોટ જિલ્લા કક્ષાના 70મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જેતપુર ખાતે કરવામાં આવી હતી, જેમાં મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા દેશભાવના રજૂ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ તકે વિવિધ આગેવાનો સહિત સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। અહેવાલ એજાઝ મુગાણી, જેતપુર। ભાઈઓ અને બહેનો, આજે આપણા સ્વતંત્ર વીરોનું સ્મરણ કરીને નતમસ્તકે નમન કરવાનું પર્વ છે। પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર ભગતસિંહજી, ચંદ્રશેખર આઝાદ, શ્યામજી કૃષ્ણ વર્મા અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાન વીર સપૂતોનું સ્મરણ કરીને તેમના પ્રતિ કૃતજ્ઞતાની લાગણી અનુભવવાનું પર્વ છે। એમની કુરબાનીને કારણે આજે આપણે આઝાદીના ગર્વની અનુભૂતિ કરી રહ્યા છીએ। આ રાષ્ટ્રભક્ત ક્રાંતિવીરોએ વિકટ પરિસ્થિતિઓમાં અંગ્રેજોના આતંક સામે લડીને આ દેશની આઝાદીનું સ્વપ્ન સેવ્યું। એટલું જ નહીં, જાનની બાજી લગાવીને તેમને સાકાર પણ કર્યું। આજે 70મા સ્વતંત્રતા પર્વે આપણે સૌએ આ રાષ્ટ્રભક્તોને દાખવેલા માર્ગે ચાલવાની આવશ્યકતા ઊભી થઈ છે। વૈમનસ્યનો દેશવટો આપીને સમાજમાં સમરસતા સ્થાપી પરસ્પરના વિકાસ સાથે સાચી સ્વતંત્રતાની વિભાવના કેળવવાની છે। આપણા સ્વતંત્ર વીરોની કુરબાનીને બંધન કરીને આપણા આંતરિક અને બાહ્ય દુશ્મનો સામે જંગ લડીને દેશભક્તિ અને ભાઈચારાનો માહોલ વધુ વ્યાપક અને અસરકારક બનાવવાનો છે। એમ સરદાર વલ્લભભાઈ પટેલે અનેક રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું, એમ ગુજરાતના પનોતા પુત્ર અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે। આપણે 125 કરોડ ભારતીયો હોવાનું ગૌરવ અપાયું છે। સૌનો સાથ, સૌનો વિકાસ મંત્રની ચરિતાર્થ કરીને દેશના નાનામાં નાના છેવાડાના માણસના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ કર્યો છે।